તુલસીદાસજી કહે છે કે લક્ષ્મણજીના ચરણમાં હું વંદન કરું છું. એ શીતલ છે, સુભગ છે અને ભક્તને સુખ આપનાર છે. આવું કહ્યું છે. શીતલ છે, સુભગ છે. તુલસીદાસજી આવી એને ઉપમા આપી. હવે નહીતર આ લક્ષ્મણ આપણને આમ આમ શીતલ લાગે, ઠંડા લાગે, જ્યાં જો ત્યાં મારી નાખું, કાપી નાખું, એવી વાતો કરતા હોય. અને તુલસીદાસજી એને શીતલ કહે છે, ઠંડો કહે છે કે મારો લક્ષ્મણ તો શીતલ છે, સુભગ છે. રામાયણમાં આપણે તમે જુઓ, લક્ષ્મણજીનું પાત્ર આવે એટલે ઉગ્ર જ હોય ને, ગરમ મિજાજ જ હોય એનો. પણ એને તુલસીદાસજી એને શીતલ કહે છે, કારણ કે તુલસીદાસજીને લક્ષ્મણજીની ખબર છે કે લક્ષ્મણ એ તો બહારથી ઉગ્ર છે, બહારથી ભલે ઉગ્ર હોય પણ અંદરથી તો એ બહુ શીતળ છે, બહુ દયાળુ છે, એના હૃદયમાં બહુ દયા છે. આવો છે આપણો લક્ષ્મણ. શીતળ. તમે જુઓ કે રામની કીર્તિને જો કીર્તિની ધજા ફરકાવવામાં જો મેન ફાળો હોય ને તો એ લક્ષ્મણનો છે. આપણે બધાએ સ્વીકારવું પડશે. લક્ષ્મણ તો લક્ષ્મણ છે બાપ. રામજી માટે કલંક વહોરવા પણ એ તૈયાર હતો. ગમે એવું કલંક લાગવું ને તો ભલે લાગે રામજી માટે. આ શીતળ જ કહેવાય ને. નહીતર વનવાસ કોને થયો હતો? આ 14 વર્ષનો વનવાસ જે રામને થયો છે, રામને વનવાસ થયો છે ને 14 વર્ષનો. લક્ષ્મણને શું લેવા દેવા કયો? રામ વનમાં જ્યાં હોત અને લક્ષ્મણ આ ના અયોધ્યામાં મોજ ન કરતો હોત, મારે શું? અને લક્ષ્મણ વનમાં ન ગયા હોત તોય ચાલત, એને કોઈ કઈ કહેત નહીં કે તું કેમ ન ગયો વનમાં, એને કોઈ કહે નહીં. પણ છતાં ગયા છે ને. રામ ઉપર એને કેટલો પ્રેમ છે, ભાઈ ભાઈ ઉપર કેટલો પ્રેમ છે. મારો ભાઈ વનમાં જાય અને હું અહીં રાજમહેલમાં રહું. બાપ, આ જે કથા છે ને એ તો મારી અને તમારી છે. આ કથામાં જ આપણું બધું જ પડ્યું છે. આ કથામાં બધાનું આવશે. કેવું સમર્પણ કર્યા છે તમે જુઓ. કેટલા કેટલા સમર્પણ આ લોકોએ આપ્યા છે એકબીજા માટે. અને વનમાં ગયા પછી જેટલું રામજીએ સહન નથી કર્યું ને એનાથી અનેક ગણું લક્ષ્મણે સહન કર્યું છે. આપણે જોઈશું ને આગળ બધું. લક્ષ્મણ તો લક્ષ્મણ છે, બહુ દયાળુ છે. બહુ કોમળ છે લક્ષ્મણ. રામને વનવાસ થયો ને ચિત્રકૂટમાં. રામ અને સીતા સુતા હોય ને પર્ણકુટીમાં. પથ્થરનો તો તકિયો રાખ્યો હોય. રામજી સુતા હોય, પથ્થરનો તકિયો રાખી
લક્ષ્મણ પરિક્રમા કરતો હોય એ પર્ણકુટીની, પણ એક રાત્રિ એવી નથી ગઈ લક્ષ્મણ માટે, એક રાત્રિ કે લક્ષ્મણ ની આંખમાં આંસુ ન આવ્યા હોય, એક રાત્રિ એવી નથી બની કે લક્ષ્મણ રડ્યો ન હોય. પરિક્રમા કરતો જાય લક્ષ્મણ અને રડતો જાય કે ઓહો, મારા પ્રભુની આવી દશા, મારા રામની આવી દશા. આ છે લક્ષ્મણ. ભાઈ માટે એને કેટલું સમર્પણ કર્યું છે બાપ. રામાયણનું એક એક પાત્ર તમે લ્યો, આ રઘુવંશનું, આ આપણા સંસારની જ કથા છે. રામાયણની તો બધાને ખબર જ છે ને. સવારે મેં કહ્યું હતું ને કે રામાયણમાં શું આવવાનું છે બધાને ખબર જ છે, પણ શું આવવાનું છે ખબર છે, પણ રામાયણમાંથી શું લેવાનું છે ને એ આપણને ખબર નથી હજી. ભાઈ ભાઈ માટેનો પ્રેમ તમે જુઓ, કેવું જીવા છે. અત્યારે ટૂંકમાં કહું તો લક્ષ્મણજીને શીતળ કયા, સુભગ કયા, અને ભક્તોને સુખ આપનારા કયા તુલસીદાસજીએ. એમના ચરણોમાં વંદન કર્યા છે.